અને સાથે જ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓએ તાત્કાલિક પોતાના વિસ્તારની અંદર જે પણ નુકસાન થયું છે ત્યાં પોતાના ખેડૂતો માટે સરકારને સહાય માટેની પત્ર પણ લખ્યા છે અને રજૂઆતો પણ કરી છે। આ તમામ નેતાઓને આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર રહેવાની સૂચના આપી છે। કમોસમી વરસાદને લઈ ગુજરાત સરકાર એક્શનમાં જોવા મળી રહી છે। 5 થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના જે છે તે આપી દીધી છે। આગળ વાત વરસાદને લઈને કરીએ તો કમોસમી વરસાદે છેલ્લા 24 કલાકથી ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ કે જેનું નિર્માણ થયું છે તેને સ્થિતિનો તાગ મેળવવા માટે સરકાર જે છે તે હવે એક્શનમાં આવી છે। કમોસમી વરસાદને લઈ ગુજરાત સરકાર એક્શનમાં જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર કે જેમણે હાઈકમાન્ડ જે છે તેમણે સૂચનાઓ આપી છે, મંત્રીઓને સૂચના આપી દીધી છે। રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર અત્યારે સતર્ક જોવા મળી રહી છે, સતત જે છે તે મોનિટરિંગ કરી રહ્યા છે। સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી છે। 5 થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના જે છે તે આપી દીધી છે। કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા નેતાઓ છે એમને સૂચના આપવામાં આવી છે। પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, જયરામ ગામિતને પણ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। એટલે કે સરકાર જે છે તેમણે કમોસમી વરસાદને લઈને હવે એક્શનમાં જોવા મળી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે એક ન્યૂઝરૂમથી મારી સાથે કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે રીતે રાજ્ય સરકારે આ સૌથી મોટી વાત અત્યારે સામે આવી રહી છે, મંત્રીઓના જે નામ સામે આવી રહ્યા છે કે એને સ્થિતિનો તાગ મેળવવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જવા માટેની સૂચના આપી દીધી, શું વધુ વિગત? બિલકુલ, જે રીતના એક બાજુ ભર શિયાળાની શરૂઆત થઈ રહી છે ને તેની વચ્ચે અત્યારે કમોસમી વરસાદે એ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। મોટા પ્રમાણમાં નુકસાન થતા અત્યારે ખેડૂતોની દિવાળી તો બગડી છે, પણ હવે આવનારા દિવસોમાં જે નવું વાવેતર કરવાનું છે તેને લઈ પણ અત્યારે ખેડૂતો ચિંતામાં છે। બીજી બાજુ સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં એ સતત છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન આગાહીકારો એવું પણ કરી રહ્યા છે કે હજી પણ 2 દિવસ સુધી એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ વરસાદની અસર છે તે જોવા મળી શકે છે। અને સાથે જે રીતના એ વરસાદ પડ્યો છે, ખેતરોની અંદર પડેલા ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સાથે જ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓએ તાત્કાલિક પોતાના વિસ્તારની અંદર જે પણ નુકસાન થયું છે ત્યાં પોતાના ખેડૂતો માટે સરકારને સહાય માટેની પત્ર પણ લખ્યા છે અને રજૂઆતો પણ કરી છે। તેને લઈ હવે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક બોલાવી હતી। આ બેઠકની અંદર તેમને સિનિયર મંત્રીઓથી લઈને 5 થી વધારે મંત્રીઓને આ તમામ વિસ્તારોની અંદર જઈ અને ત્યાં થયેલા નુકસાનની એ કામગીરી છે તે ઝડપથી બને અને જે પણ નુકસાન થયું છે તેમાં ખેડૂતો સાથે સહભાગી બનવાની તેમને સૂચનાઓ આપી છે। તેમાં જીતુ વાઘાણી કૃષિ મંત્રી, સાથે અર્જુન મોઢવાડિયા અને જયરામ ગામિત, નરેશ પટેલ સહિતના, કૌશિક વેકરિયા સહિતના નેતાઓને એ જવાબદારી સોંપવામાં આવી છે જે વિસ્તારની અંદર નુકસાન થયું છે તેને લઈ। અને જ્યારે આ નુકસાન થયું છે તેની સહાયની વાત આવે તો કદાચ એ સરકાર ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે। 2 દિવસથી જે અવિરત વરસાદ એ કમોસમી વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ માવઠાની નુકસાની મુદ્દે એ પત્રો પણ લખ્યા છે, રજૂઆતો પણ કરી છે અને ધારાસભ્યોએ કરેલી રજૂઆતને એ સરકારે ક્યાંક ને ક્યાંક ગંભીરતાપૂર્વક પણ લીધી છે। મગફળી, કપાસ, ડાંગર અને ડુંગળી એ પાકો છે તેને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે અને આગામી 48 કલાકની અંદર આ તમામ નેતાઓને આ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર રહેવાની સૂચના આપી છે અને સરકાર પણ આ 48 કલાકની અંદર ખેડૂતો માટે કોઈ સહાય પેકેજ જાહેરાત કરે તેવી પણ ભાવિક અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે રાજ્ય સરકારે મંત્રીઓને એ આદેશ આપી દીધા છે કે ભાઈ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને તમારે જે જોવાનું છે, સાથે સ્થિતિ જે અત્યારે નિર્માણ થયું છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરવાનો છે અને આગામી 48 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે કહેવાય રહ્યું છે, કારણ કે આગામી 48 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ભાવનગર, અમરેલી, રાજુલા, ગીર સોમનાથનો જે પંથક છે, તાલાળા છે, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જે છે તે થયું છે। ડાંગર હોય, બાજરી હોય અથવા તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે શિયાળુ પાકનું ક્યાંક વાવેતરની હજી શરૂઆત થઈ હતી
એની પહેલાના જે વાવેતર જે કરેલા હતા, જેમ કે મગફળી સહિતના જે પાક હતા, મગફળી છે, સોયાબીન છે, એ ઊભા પાકો સાવ એટલે સાવ નિષ્ફળ ગયા છે. કારણ કે ક્યાંક 5 ઇંચ વરસાદ તો ક્યાંક 10 ઇંચ વરસાદ તો ક્યાંક 10 ઇંચથી વધુ વરસાદ જે છે તે જોવા મળ્યો છે. ખેડૂતોના ખેતરમાં જે જગ્યાએ ઊભો પાક જોવા મળતો હતો એ જગ્યાએ આજે એ પાણી ભરાયેલા હાલતમાં ખેતરો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો જે છે તે પણ એક સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અમને સહાય મળે, અને સાથે જ જો સહાય મળશે તો પછી કહી શકાય કે અમે આગામી જે ખેતીનું કામ કરવાનું છે તેમાં અમારે થોડી એ રાહત મળે તેવી દિશામાં કામ કરે સરકાર, તેવી પણ સરકાર પાસે જે છે તે અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક એવા ધારાસભ્યો છે કે જે પણ જનતાની મદદે અને જનતાની વારે અત્યારે આવી રહ્યા છે. ભગવાન બારડ તાલારાના ધારાસભ્ય છે, સાથે જ અલગ અલગ જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો જેમ કે હીરા સોલંકી આજે સવારથી જ પાણીની અંદર ધસમસતા પ્રવાહમાં લોકોના જીવ બચાવતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો 50 થી વધારે લોકોના જીવ એમના દ્વારા બચાવવામાં આવ્યા છે. વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મંત્રીઓને પણ એ 5 મંત્રીઓ છે કે એમને ગ્રાઉન્ડ ઝીરો પર હવે ઉતરવા માટેના આદેશ જે છે તે હાઈકમાન્ડે આપ્યા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.